જય જવાન જય કિસાન મિત્રો, આ છે આપણા ગામમાં આવેલું તીર્થગામમાં શહીદ વન અને આપણે આ મિની વ્લોગમાં તમને બધું બતાવીશું. તીર્થગામથી ડેંડવા જતા મહારાજનું મંદિર આવે છે અને એની બાજુમાં શહીદ વન બનાવવામાં આવ્યું છે. આ વૃક્ષનો મતલબ એ જ થાય છે કે એક વૃક્ષ બરાબર એક શહીદ ગણી શકાય અને આ શહીદ વનની રેખદેખ અરુણપુરી ગોસ્વામી રાખે છે. વૃક્ષોને પાણી પાવું અને ત્યાંની રેખદેખ રાખવી એ બધું કામ પોતે સંભાળે છે. અરુણપુરી આ વૃક્ષોને ઉછેર કરે છે અને તેઓ દરરોજ આંટો મારે છે અને જોવે છે કે વૃક્ષોને કાંઈ થયું તો નહીં ને. હું તો એટલું કહેવા માગીશ કે પોતે સારું કાર્ય કરી રહ્યા છે અને ગામ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો અરુણપુરી આ આપણે શહીદ વન બનાવ્યું, કઈ તારીખે બનાવ્યું અને આપણે શેના માટે બનાવ્યું? 13/7/2025 બનાવેલ અને આ 13 તારીખે 1 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ફરીથી આપણે વૃક્ષારોપણ કરવાનું છે. આ જેટલા ઝાડવાઓ છે બધા એક વૃક્ષ એક શહીદની યાદમાં બનાવેલું છે. એક પેડ શહીદો કે નામ અભિયાન અંતર્ગત અહીંયા 500 થી વધારે વૃક્ષોનો ઉછેર અત્યારે થઈ રહ્યો છે. અને તમે આપણા તીર્થગામ વાસીઓને શું કહેવા માંગશો? બસ હું એટલું જ કહું છું કે બધા જ અહીંયા સાથ સહકાર આપી અને જેટલું બને એટલું આ પ્રકૃતિમાં મદદરૂપ બની અને પ્રકૃતિ પ્રેમી તરીકે અહીંયા આવી અને વૃક્ષોનું જતન કરો એટલી આશા છે. એક વ્યક્તિ યોગદાન આપે છે. અત્યારે લોકો વૃક્ષોનો બહુ નાશ કરી રહ્યા છે. તાર ફિક્સિંગની વાડના લીધે અત્યારે ખેતરોમાંથી વૃક્ષો નાબૂદ થઈ રહ્યા છે. ત્યારે આપણે બધાની એક નૈતિક ફરજ આવે છે કે આપણે ઓછામાં ઓછું આપણી રીતે એક વૃક્ષનો ઉછેર અવશ્ય કરીએ. પોતે જે મોટિવેશન આપ્યું તે મને ખૂબ જ ગમ્યું અને ગામ લોકોને એટલું જ કહેવા માગીશ કે દરેક એક વૃક્ષ વાવો અને આ શહીદ વનને આગળ વધારો એવી મારી નમ્ર વિનંતી છે. આ છે આપણું શહીદ વન તીર્થગામની અંદર ડેંડવા રોડની બાજુમાં જ મહારાજના મંદિરની બાજુમાં. તો તમે પણ આ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો, હું એટલું જ કહીશ. ટપક પદ્ધતિ સારી રીતે કરેલી છે, જેમાં નળિયું સારી રીતે પાથરેલી છે અને વૃક્ષોની આજુબાજુ ખામણા પણ સારી રીતે બનાવેલા છે. તો હું તીર્થગામના લોકોને એટલું જ કહેવા માગીશ કે એક વૃક્ષો વાવવા જરૂરી છે અને આપણું પર્યાવરણ જાળવો. ઉનાળામાં પણ આ વૃક્ષો સુકાણા નથી, એનું કારણ આ પાણીનો સંપ બનાવેલો છે તે જ છે, જેના કારણે વૃક્ષોને પાણી સારી રીતે મળી રહે અને તે વૃક્ષો સુકાય નહીં. અહીંયા પક્ષીઓ માટે પક્ષીઘર પણ બાંધેલા છે અને જેથી પક્ષીઓ અહીંયા રહી શકે અને અહીંયા પાણીના કુંડ પણ મૂકવામાં આવે છે જેનાથી પાણી પણ પી શકે. તો મને તો ખૂબ જ સરસ લાગી આ શહીદ વનની ખાસિયત. તમે પણ એકવાર મુલાકાત લેવા શહીદ વનની અને શહીદ વનમાં યોગદાન આપો અને તમારે એક વૃક્ષ વાવો.